નમસ્કાર દર્શક મિત્રો, આજના એક નવા વિડીયોમાં તમારું સ્વાગત કરીએ છીએ। દર્શક મિત્રો, ટૂંક જ સમયની અંદર હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે ઘણા ખરા જિલ્લાઓની અંદર સારો વરસાદ થઈ ગયો છે અને ટૂંક જ સમયમાં ઘણા ખરા જિલ્લાઓ જેની અંદર વરસાદ પડવાનો બાકી છે ત્યાં વરસાદ આવવાની આગાહી કરવામાં આવી રહી છે। દર્શક મિત્રો, ઘણા ખરા જિલ્લાઓની અંદર ખૂબ જ આવતીકાલે સારો એવો વરસાદ પડી ગયો છે। 18/5/2026 રોજ ઘણો બધો સારો એવો વરસાદ, વાવણી લાયક વરસાદ થઈ ગયો છે। તમે દર્શક મિત્રો કયા જિલ્લામાંથી વિડીયો જોવો છો, તમારા જિલ્લાનું નામ કોમેન્ટમાં લખો અને તમે જિલ્લાની અંદર કેટલો વરસાદ પડ્યો છે તે પણ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। દર્શક મિત્રો, અમને પણ જણાવશો કે ઘણો ખરો વરસાદ આવી ગયો છે। અમે તમને એવું જણાવી રહ્યા છે કે ઘણા ખરા જિલ્લાઓની અંદર ઘણો બધો વરસાદ પડવાનો પણ બાકી છે। દર્શક મિત્રો, અત્યારે હવામાન વિભાગ દ્વારા ઘણી ખરી વાર આગાહી કરવામાં આવી રહી હોય છે, ત્યારે દર્શક મિત્રો આવતીકાલે ઘણા ખરા જિલ્લાઓ જેમ કે ભાવનગર, અમરેલી, રાજકોટ, મહુવા, તળાજા, ઘણા ખરા એવા જિલ્લાની અંદર વાવણી લાયક ખૂબ જ સારો એવો વરસાદ પડી ગયો છે। ખેડૂતમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। દર્શક મિત્રો, તમારા જિલ્લાની અંદર વરસાદ આવ્યો છે કે નહીં તે પણ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। ખાસ કરીને દર્શક મિત્રો, રાજકોટની અંદર ખૂબ સારો એવો વરસાદ આવી ગયો છે અને ભાવનગરની અંદર પણ ખૂબ જ તે ઘણા ખરા વિસ્તારોની અંદર ખૂબ જ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે। આવનારા સમયની અંદર ખૂબ સારો એવો વરસાદ બધે હોય એવી શક્યતા છે, માહિતી મુજબ છે। તમે દર્શક મિત્રો અમારા વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। ખાસ કરીને દર્શક મિત્રો આ વિડીયો આગળ વધુ લોકોને શેર કરો, જેથી આવા અવનવા વિડીયો આવે તો વરસાદને લઈને આપણે ચોમાસાની અંદર આવા વિડીયો બનાવવાના છે, તેથી બધા લોકોને શેર કરવાનું ભૂલતા નહીં। દર્શક મિત્રો નમસ્તે, ફરી એક વિડીયોમાં પાછા મળશું। ખાસ દર્શક મિત્રો પ્લીઝ તમને વિનંતી કરીએ કે આ વિડીયો છે વધુ આગળ શેર કરજો ને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ચાલો ફરી મળશું એક નવા અંદાજમાં, નવા વિડીયોની અંદર ખૂબ માહિતી સાથે। નમસ્કાર દર્શક મિત્રો, તમારો વિડીયો જો ખૂબ આભાર।